આજના મુખ્ય સમાચાર છે. મૂળ દાહોદ પંથકના વતની અને હાલ મોરબીના પાંચવડા ગામે કારખાનામાં કામ કરતો શ્રમિક યુવક પોતાના બે મિત્રો સાથે બાઇક લઈને ચોટીલા દર્શન કરવા જતો હતો. ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઇક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મિત્રોને ઈજા પહોંચી હતી અને યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. અને આ બનાવ અંગે પોલીસમાંથી મળતી જાણકારી મુજબ મૂળ દાહોદ પંથકના વતની અને હાલ મોરબીના પાંચવડા ગામે કારખાનામાં કામ કરતા શૈલેષ રમેશભાઈ બામણિયા નામનો 22 વર્ષનો યુવક પોતાના બે મિત્રોને બાઇક પાછળ બેસાડી રાત્રિના 1 વાગ્યા અરસામાં ચોટીલા દર્શન કરવા જતો હતો. ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચતા ડમ્પરના ચાલકે અચાનક વળાંક લેતા બાઇક સાથે અથડાયું હતું અને જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેષ બામણિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસ જાહેર કરતા પરિવારમાં આરેરાટી ફેલાઈ ગઈ હતી. અને પ્રાથમિક પૂછપરછમાં મૃતક શૈલેષ બામણિયા મૂળ દાહોદ પંથકનો વતની હતો અને હાલ અહીંયા પાંચવડા ગામે કારખાનામાં કામ કરતો હતો. શૈલેષ બામણિયા 3 ભાઈમાંનો એક હતો અને ગઈકાલે બે મિત્રોને બાઇક પાછળ બેસાડી ચોટીલા દર્શન કરવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ કરી છે.